તો આ તરફ અલ્પેશનું ધારાસભ્ય પદ ચૂંટવા ડ્રાફ્ટ તૈયાર કરી દેવાયો છે। કોંગ્રેસે 7 વકીલની ટીમની મદદથી આ ડ્રાફ્ટ તૈયાર કર્યો છે। કોર્ટમાં મજબૂત લડાઈની શક્યતાઓને ધ્યાને રખાઈ છે। અમિત ચાવડાની મંજૂરી મળતા જ હવે કાર્યવાહી શરૂ કરવામાં આવશે। અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ ચૂંટવા કોંગ્રેસે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે। 7 જેટલા વકીલોની ટીમ દ્વારા આ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે। કોર્ટની અંદર મજબૂત લડાઈ લડવા તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખી આ ડ્રાફ્ટ તૈયાર કરાયો છે। प्रमुख अमित चावड़ा ने ड्राफ्ट ने मंजूरी मळता कांग्रेस हवे कार्यवाही शुरू करी शके छे। अल्पेशનું ધારાસભ્ય પદ છીનવા कांग्रेस सोमवारे हवे मैदानमां उतरवानुं छे। संवाददाता हिरेन राजगुरु जोड़ाया छे વધુ માહિતી સાથે। हिरेन, अल्पेश ठाकोरનું સભ્યપદ છીનવા માટે દાવેદારી પદ માફ કરશો તે છીનવા માટે कांग्रेस હવે મેદાને છે। કયા પ્રકારે કાર્યવાહી, કયા પ્રકારની રણનીતિ कांग्रेसની રહેવાની છે? અંકિતા, સમગ્ર મામલે હવે કાનૂની લડત થવાની છે અને એને લઈને તે કોંગ્રેસે 7 જેટલા એડવોકેટની ટીમ બનાવી હતી અને આ ટીમે સમગ્ર બાબતની જે શક્યતાઓ છે તે શક્યતાઓ ચકાસી અને એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને આ ડ્રાફ્ટને હવે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા મંજૂરી આપે એટલી જ વાર છે। સૌથી મહત્વની વાત કે અલ્પેશ ઠાકોરે જે રાજીનામું આપ્યું મીડિયા સમક્ષ અને સોશિયલ મીડિયા સમક્ષ, એ રાજીનામું હજી કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા સુધી નથી પહોંચ્યું તેવું આજની તારીખે પણ કોંગ્રેસનું કહેવું છે। તો બીજી તરફ જે બનાસકાંઠામાં તેમણે અપક્ષ ઉમેદવારનો પ્રચાર કર્યો હતો જેને લઈ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાને માને છે કોંગ્રેસ અને તેને લઈને તે હવે રાધનપુરના ધારાસભ્ય જે અલ્પેશ ઠાકોર છે તેનું આ ધારાસભા પદ છીનવવાની પૂરેપૂરી તૈયારી કરી દીધી છે અને પૂરેપૂરી માનસિકતા પણ સેટ કરી દીધી છે, જેને લઈ અને હાઈકોર્ટમાં જો જાય આ ધારાસભા પદ રદ કરવા માટે થઈ અને તો ત્યાં કઈ દલીલ કરવી પડે, ક્યાં પુરાવાઓ આપવા પડે અને સામે જે કાઉન્ટર દલીલ થવાની છે તેનું પણ ફરીથી કાઉન્ટર કઈ રીતે કરી શકાય તેની શક્યતાઓ પૂરેપૂરી ચકાસી અને એક મજબૂત ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને આ ડ્રાફ્ટને અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ મંજૂરી આપે એટલે લગભગ સોમવારે આ અંગેની કાર્યવાહી કોંગ્રેસ શરૂ કરશે। સૌથી મહત્વની વાત કે સૌ પહેલા કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કરવા પડશે અને આ સસ્પેન્ડ કર્યા બાદ યા તો અલ્પેશ ઠાકોર કોર્ટની અંદર જશે યા તો કોંગ્રેસ ખુદ જ કોર્ટની અંદર જશે ધારાસભ્ય પદ તેમનું રદ કરવા માટે, છીનવવા માટે થઈ અને આ જે મજબૂત પગલું કોંગ્રેસ લેવા જઈ રહી છે તો તેમાં ક્યાં ક્યાં સંયોગિક પુરાવા કોર્ટની અંદર રજૂ કરવા પડે, કઈ કઈ દલીલો કરવી પડે અને દલીલની સામે જે દલીલો અલ્પેશ ઠાકોર તરફથી કરવામાં આવી શકે છે તો તે કઈ દલીલ હોઈ શકે અને તેને કાઉન્ટર કરવા માટે થઈને પણ કઈ દલીલ કરવી પડે અને ક્યાં પુરાવા રજૂ કરવા પડે તેને લઈ અને લગભગ છેલ્લા 2 દિવસથી કાનૂની સલાહ એટલે કે વકીલો મારફત એક સલાહ લેવામાં આવતી હતી અને એ સલાહ લીધા બાદ 7 વકીલોની ટીમ બેસાડવામાં આવી અને આ ટીમ દ્વારા ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો જે મજબૂત ડ્રાફ્ટ હોવાનું કોંગ્રેસ માની રહી છે કે આ ડ્રાફ્ટના આધારે જો કાનૂની લડત લડવામાં આવશે તો અલ્પેશ ઠાકોરનું ધારાસભા પદ છે તે કોંગ્રેસ છીનવીને રહેશે। પરંતુ વાત અત્યારે એટલી અટકી છે કે અમિત ચાવડા આ ડ્રાફ્ટને મંજૂરી આપે અને મંજૂરી બાદ સોમવારે લગભગ કાનૂની લડત શરૂ થશે અને કોંગ્રેસ મેદાને ઉતરશે। અંકિત જી હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે।